હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળશે. બેલ આઇકન ઘંટીને ઓન કરી દો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. મિત્રો, અમારી ચેનલ પર બધી જ પ્રકારનું મટીરિયલ અવેલેબલ કરવામાં આવશે. આઈપીસી છે, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, ભારતનો ઇતિહાસ છે, ભારતની ભૂગોળ છે, જનરલ નોલેજના ક્વેશ્ચન છે, પછી જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એ ક્વેશ્ચન છે. તમામ પ્રકારના ક્વેશ્ચન અમારે ત્યાં અવેલેબલ કરવામાં આવશે. તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક પ્રકારનું મટીરિયલ તમને મળી રહે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે નીચે મેં નંબર આપ્યો છે, એમાં જોઈન થઈ જાઓ, જેથી દરેક વિડીયોની પીડીએફ તમને ફ્રીમાં મળે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ તમે. ઓકે, તો આજનો ટોપિક છે આપણે ભારતનો ઇતિહાસ પાર્ટ 3. આગળના 2 થઈ ગયા છે, જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એવા જ ક્વેશ્ચન છે. ના જોવા હોય તો તમે જોઈ લેજો. તો ચાલુ કરીએ છીએ આજે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ કયા સ્થળે આવેલી છે? તો પાકિસ્તાનમાં આવેલી છે. ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં. ભારતની પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો રાજગોપાલાચારી. બરાબર. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો રાજગોપાલાચારી. યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન છે, સ્વતંત્ર ભારતના પ્રથમ અંગ્રેજ શું છે? અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ માઉન્ટબેટન. એવું કે સ્વતંત્ર ભારતના ખાલી કે તો કોણ આવશે? રાજગોપાલાચારી. અને અંગ્રેજ ગવર્નર જનરલ કે તો કોણ આવશે? લોર્ડ માઉન્ટબેટન આવશે. બરાબર છે, યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો, મહાત્મા ગાંધી અને લોર્ડ ઇરવિન કરાર કઈ સાલમાં થયો હતો? 1931માં. 1931માં મહાત્મા ગાંધી અને લોર્ડ ઇરવિન કરાર થયો હતો. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગાંધીજીએ કેટલામી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો બીજી ગોળમેજી પરિષદમાં હાજરી કોને આપી હતી? તો ગાંધીજીએ આપી હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? પંથ તો ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી. જો મિત્રો, હું એટલે 2 વાર ક્વેશ્ચન બોલું છું કે તમને ઇઝીલી યાદ રહી જાય. આપણે યાદ એવી જ વસ્તુ રહી જાય જે વારંવાર સાંભળીએ છે, જે વારંવાર જોઈએ છે. બરાબર છે. તમને સ્ક્રીનશોટ લેવાની જરૂર ના પડે, ના લખવાની જરૂર પડે. એટલા માટે અમે તમને ફ્રીમાં પીડીએફ પ્રોવાઈડ કરાવી છે. બરાબર. તમે 1-2 વાર વિડીયો જોશો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, અશોકના શિલાલેખો કઈ ભાષામાં છે? તો પાલી ભાષામાં. પાલી ભાષામાં કોના શિલાલેખો છે? તો અશોકના શિલાલેખો છે. બરાબર, યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે? તો બિહારમાં આવેલી છે. બરાબર, બિહારમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આપણી આવેલી છે. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, અજંતાની પ્રખ્યાત ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્રમાં આવેલી છે. બરાબર, અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્રમાં આવેલી છે. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એક્ઝામમાં પૂછાય છે ઘણીવાર. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે, વિક્રમ સંવતની કઈ સાલથી શરૂ થયેલો છે? તો ઈસવીસન પૂર્વે 58. બરાબર, વિક્રમ સંવત ક્યાંથી શરૂ થઈ છે? તો ઈસવીસન પૂર્વે 58થી. બરાબર. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળે. બેલ આઇકન ઘંટીને ઓન કરી દેજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે 9054312063 પર જોઈન લખીને મોકલી શકો છો, જેથી દરેક વિડીયોની પીડીએફ તમને ફ્રીમાં મળી શકે છે. ઓકે, તમે તૈયારી કરો અને આગળ વધો એવી જ અમારી ઈચ્છા છે. ઓકે, થેન્ક યુ.